નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે સરગવાની ખેતી કરવા માંગતા હોય તો એના માટે ગવર્મેન્ટ અત્યારે 75% સબસિડી તમને આપે છે। હેક્ટર દીઠ તમારો જે પણ ખર્ચો થાય તો એના 75% મતલબ કે 25% તમારે રોકાણ કરવાનું હોય છે અને 75% તમને ગવર્મેન્ટ સબસિડી આપે છે। હવે સબસિડી મેળવવા માટે એના માટે ફોર્મ ભરાવાના હોય છે અને ફોર્મ ભરાવા અત્યારે શરૂ છે। તો કેટલી સબસિડી કેવી રીતે મળે છે, એના માટે ડોક્યુમેન્ટ શું જોશે, ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ કઈ છે, તો એના વિશે આપણે વિગતવાર આપણા આ વિડીયોના માધ્યમથી વાત કરીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। સરગવાની ખેતી કરવા માગતા હોય મિત્રોને એના માટે જાણવા માગતા હોય અથવા તો એના વિશે ફોર્મ ભરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે જવાનું રહેશે કોઈપણ બ્રાઉઝરમાં, તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા લખો આઈ ખેડૂત લખશો એટલે અહીંયા આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે। તો એના ઉપર આપણે ડાયરેક્ટ અહીંયાથી ક્લિક કરી લઈશું। ક્લિક કરશો એટલે અહીંયા જેટલી પણ અત્યારે યોજનાઓ ચાલી રહી છે તો એના પોપઅપ આવી જશે। અહીંયાથી તમે જોઈ શકશો આ પોપઅપ। તો આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી દઈશું અને આપણે બહાર નીકળી જઈશું। ત્યાર પછી આપણે અહીં જોઈ શકો છો યોજનાઓ કરીને છે, તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે 4 ઓપ્શન આવશે। અહીંયા બાગાયતીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જેટલી પણ યોજનાઓ ચાલી રહી છે તો એ બધી યોજનાઓ આવી જશે। પરંતુ આપણે જે સરગવાની ખેતી કરવા માગતા હોય તો સૌથી નીચે છે, તો આપણે નીચે સ્ક્રોલ કરી લઈશું અને આપણે લાસ્ટમાં છે શાકભાજી પાકોમાં વાવેતર માટે। તો અહીંયા સરગવાની ખેતીનીમાં સહાય, બરાબર, અડધા પાકા મંડપ વેલાવાળા શાકભાજી છે તો એનો ઓલરેડી વિડીયો આપણે બનાવેલો છે, તો આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે। પરંતુ આપણે સરગવાની ખેતી કરવાની છે તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લઈશું। ક્લિક કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। સૌપ્રથમ તો ભાઈ ઘટકનું નામ શું છે, તો કંઈક સરગવાની ખેતીની સહાય। હવે સહાયનું ધોરણની વાત કરીએ આપણે તો સહાય કેટલી મળશે તમને, તો પ્લાન્ટિંગ મટીરિયલ મતલબ કે જે આપણે રોપ આપણે લઈએ છીએ યુનિવર્સિટીમાં અથવા તો કૃષિમાંથી, ક્યાંય પણ યુનિવર્સિટીમાંથી બાગાયતી નર્સરીમાંથી લઈએ છીએ તો એનો યુનિટ કોસ્ટ કેટલો છે, તો ભાઈ 8,000 રૂપિયા હેક્ટર દીઠ તમને પડે, બરાબર। તો એમાં તમને સબસિડી કેટલી મળશે, 75% સબસિડી મળે છે, એટલે કે 6,000 રૂપિયા તમને સબસિડી મળે છે। એટલે એમાં 2,000 રૂપિયાનું તમારે રોકાણ કરવાનું રહેશે, 6,000 રૂપિયા તમારે ગવર્મેન્ટ આપશે। ત્યાર પછી હેક્ટરની મર્યાદામાં સહાય, ખેતીમાં વાવેતરનો ખર્ચ જે છે યુનિટ કોસ્ટ જે છે 17,000 રૂપિયા તમને પડે છે યુનિટ કોસ્ટ। હેક્ટર દીઠ 17,000 રૂપિયાનો ખર્ચો આવે છે, પણ સબસિડી કેટલી આપે છે તો કે એમાં પણ 75% સબસિડી આપે છે, મતલબ કે 12,750 રૂપિયા એમાં સબસિડી આપે છે। મતલબ કે તમને હેક્ટર દીઠ કુલ મળી અને 18,750 રૂપિયા સબસિડી તમને મળવાપાત્ર રહેશે। તો આ પ્રમાણની સબસિડી છે મિત્રો। યુનિટ કોસ્ટ જે છે એના કરતાં 75% સબસિડી તમને મળે છે, 18,750। ત્યાર પછી આ પ્રમાણે અલગ અલગ કેટેગરીમાં છે, જે જનરલ કેટેગરીના લોકો હોય તો એને પ્લાન્ટિંગ મટીરિયલ માટે 8,000 જ પડે છે, પરંતુ એને 75 બદલે 50% સબસિડી મળે છે, એટલે મતલબ કે 6,000ની જગ્યાએ 4,000 સબસિડી મળે છે। અને આમાં પણ તમને 8,500 સબસિડી મળે છે, એટલે 12,500 રૂપિયા તમને સબસિડી મળે છે જનરલ કેટેગરી। અનુસૂચિત જનજાતિ અને જાતિના લોકો છે તો એને થોડી સબસિડી વધારે મળે છે। અનુસૂચિત જનજાતિની માટે છે તો એને પણ આપણે તમે જોઈ શકો છો અહીંયા 12,750 રૂપિયા સબસિડી મળવાપાત્ર છે। તમામ ખેડૂતોમાં ફોર્મ ભરી શકે છે અને તમામ ખેડૂતોને સહાય મળશે। હવે આપણે બીજી વાત કરીએ મટીરિયલ વિશે, તો પ્લાન્ટિંગ મટીરિયલ માટે NSB દ્વારા એગ્રીડીએશન કૃષિ યુનિવર્સિટી બાગાયત ખાતામાં નર્સરીઓમાંથી પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદવાનું રહેશે। હવે તમે આના જે રોપા હોય અથવા તો બીજ હોય, કોઈ પણ વસ્તુ હોય તો તમારે આ જે નર્સરીઓ હોય ત્યાંથી તમારે ખરીદવાનું હોય છે અને ત્યાંથી તમને બિલ ને એવું બધું આપતા હોય છે। જ્યારે પણ તમારું પાસ થાય ત્યારે તમારે બધી વસ્તુ બતાવવાની હોય છે, પરંતુ એની માહિતી તમને ટોટલ જે તે નર્સરી હોય એ તમારે ત્યાંથી મળી જશે। ત્યાર પછી વાત કરીએ તો રાજ્યમાં પૂરતા પ્રમાણમાં NSB દ્વારા નર્સરીનું એગ્રીડીએશન મતલબ કે માન્યતા ના થાય ત્યાં સુધી ખેડૂતો પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળું પ્લાન્ટિંગ મટીરિયલ મતલબ કે સારી ગુણવત્તાવાળા તમે રોપ અને પ્લાન્ટિંગ મટીરિયલ નર્સરીમાંથી મેળવી અને વાવેતર ખેતરમાં ડાયરેક્ટ કરી શકો છો અને તમને સહાય મળવાપાત્ર રહેશે। વર્ષમાં નથી, આજીવન એક જ વખત તમને સહાય મળશે, બીજી વખત તમારે સહાય મળવાપાત્ર રહેશે નહીં। ત્યાર પછી ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીંયા ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીએ આપણે। સૌપ્રથમ વાત કરીએ જાતિનો દાખલો, તો જાતિનો દાખલો કોને લાગુ પડે છે, ફક્ત અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને જાતિનો દાખલો લાગુ પડે છે। સક્ષમ દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું સર્ટિફિકેટ તમારે આપવાનું રહેશે। ત્યાર પછી કમ્પલસરી ડોક્યુમેન્ટની વાત કરીએ કે તો 7/12/8ની નકલ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ અને કેન્સલ ચેક,
આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે જોશે અને એક રાશન કાર્ડ પણ તમારે જોશે. આમાં રાશન કાર્ડ લખેલું નથી, પરંતુ રાશન કાર્ડ નંબર તમારી પાસે હોવો જરૂરી છે. વન અધિકારી પત્ર ધરાવતા હોય તો તેની નકલ, પરંતુ એ આપણી પાસે ના હોય તો એની કોઈ જરૂરિયાત નથી. સંમતિપત્રક જરૂરી છે. 1 થી 5 મતલબ 1 થી વધારે સંયુક્તમાં નામ હોય તમારા, તો તમારે કોરા પેજમાં તમારે નામ લખી નાખવાનું છે કે ભાઈ હું આ સરગવાની ખેતીની યોજનાઓનો લાભ લઉં છું. એમાં મારા જે સાથીઓ છે, મારા સંમતિપત્ર, તો એને કોઈ પણ વાંધો નથી, એવી રીતના એની સાઇન લેવાની છે. તો આ સંમતિપત્ર ખાલી જોશે, બાકી બીજું કોઈ પણ વસ્તુની કોઈ આમાં કંઈ જરૂરિયાત નથી. ત્યાર પછી અરજી કરવાની તારીખની વાત કરીએ તો આપણે અહીંયા 7 ડિસેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકો છો. 7 ડિસેમ્બર પછી આમાં ફોર્મ નહીં ભરાય. તો અહીંયા અરજી કરો, એના ઉપર તમે ક્લિક કરશો એટલે અરજી પૂરી ઓપન થઈ જશે. અહીંયા સૂચનાઓ આવી જશે ગુજરાતીમાં, જે પણ હશે તે સૂચનાઓ આવી જશે. અહીંયા યોજનાનું નામ છે સરગવાની ખેતીની સહાય, અને અહીંયા તમે રજિસ્ટર્ડ હોય બરાબર, તો અહીંયા હા કરીને આગળ વધવાનું. જો કોઈ દી ફોર્મ ના ભરેલો હોય તો તમારે ના કરીને આગળ વધવાનું છે. જો હા કરશો તો તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે, અને ત્યાર પછી તમારી ડિટેલ એમાં પૂરેપૂરી હશે બરાબર. એમાં અમુક ડિટેલ નાખી અને તમારે ફોર્મ સબમિટ કરવાનું છે. પરંતુ પહેલા વખત ફોર્મ ભરતા હોય તો એ ના કરી અને આગળ વધી જવાનું છે. આગળ વધી જશો એટલે અહીંયા તમને ઓપ્શન આવી જશે નવી અરજી કરવા માટે, અહીં ક્લિક કરો બરાબર. પરંતુ આમાં સેવ કરીને તમારે અરજી પણ લાસ્ટમાં કન્ફર્મ કરવાની રહેશે. અને નજીકના જે પણ ખેતીવાડીની ઓફિસ હોય તો ત્યાં તમારે ફોર્મ ભરી અરજી સાથે તમારે ડોક્યુમેન્ટ દેવા જવાના છે, જે ડોક્યુમેન્ટ આમાં માંગ્યા છે. અને નવી અરજી એના ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયાથી ફોર્મ તમારું ઓપન થઈ જશે. તમારે અહીંયા અરજદારની વિગત, તમારે ગામ, નામ, તાલુકો, આ બધી વસ્તુ, જાતિ છે તો એ બધી વસ્તુ તમારે ભરવાની છે. ત્યાર પછી બેંકની વિગત ભરવાની છે. બેંકની વિગત ભર્યા પછી તમારે જમીનની વિગત ભરવાની છે, અને લાસ્ટમાં રેશન કાર્ડ નંબર તમારો નાખી અને સર્ચ કરવાનું છે. અને જેના નામે ફોર્મ ભરતા હોય એનું નામ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કરીને તમારે અરજી સેવ કરો, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અરજી સેવ થઈ જાય ત્યાર પછી તમારે બાજુનું ઓપ્શન છે, મેં તમને હમણાં બતાવ્યું, તો એના ઉપર ક્લિક કરીને કન્ફર્મ કરવાનું છે. અહીંયાથી તમારે અરજી કન્ફર્મ કરો, એના ઉપર ક્લિક કરીને. તો આ પ્રમાણે તમારે અરજી કન્ફર્મ કરીને નજીકની ખેતીવાડી ઓફિસે તમારે દેવા જવાનો રહેશે. જ્યારે પણ તમારો વારો આવશે ત્યારે તમને ફોન દ્વારા જાણ કરવામાં આવશે. મિત્રો, આમાં તમને કોઈ પણ કોમેન્ટ હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.